જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ આજે 5મી ડિસેમ્બર 2024 અને ગુરુવાર છે. સાંજે 7:20 7:25 થવા આવી છે. શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ અનુષ્ઠાન 2 નવેમ્બર 2024 નો દિવસ હતો. બેસતું વર્ષ હતું વિક્રમ સંવત 2081. પરદુખ ભંજન ઉજ્જૈનનો રાજા હરસિદ્ધિજીના કુળદેવી હતા અને 92 લાખ નાનકડા ગામડાઓનો ધણી હતો એવો વિક્રમાદિત્ય. એની યાદમાં વિક્રમ સંવત બોલાય 2081 ની સાલ આજે, અને એના બેસતા વર્ષે દિવસે અનુષ્ઠાન શરૂ કરેલું. 36 ભૂદેવો 36 દિવસ માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. પહેલા 12 દિવસ આપણે દુર્ગા સપ્તશતીના પાઠ કરાવ્યા, પછીના 12 દિવસ આપણે ભૈરવ દાદાના મંત્રો જે વેદોક્ત મંત્ર છે એ કરાવ્યો, અને પાછા 12 દિવસ આપણે દુર્ગા સપ્તશતીના પાઠ કરાવી રહ્યા છે. દરરોજના 5 પાઠ અત્યારે થઈ રહ્યા છે. આપણું લક્ષ્યાંક લક્ષચંડી માટે દરરોજના 6 પાઠનું છે, અત્યારે 5 પાઠની આપણે પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ. મોટેથી બોલવાનું છે. આપણે અલગ અલગ ભાગ પાડી દીધા છે. 18 ની 2 ટીમ બનાવી છે, અને એક મંત્ર આ બોલે, એક મંત્ર આ બોલે. આવું અનુષ્ઠાન ક્યાંય થતું નથી. મોટે ભાગે તો આપને ખબર છે કે કેવી રીતે અનુષ્ઠાનો દુર્ગા સપ્તશતીના થતા હોય છે, પણ આપણે એવું નહોતું કરવું. આ કોઈ અભિમાન કે એની કંઈ વાત નથી, પણ આપણને પૂરેપૂરી ઓથેન્ટિસિટી મળે, આપણને પૂરો સંતોષ મળે. અને ઈશ્વર છે કોઈ મજાકનું સ્વરૂપ નથી. આપણે જે કમિટમેન્ટ કે જે સંકલ્પ લીધેલો હોય એ આપણે પરિપૂર્ણ કરવો જોઈએ. એટલે એ ભાવથી આપણે આવી રીતે દુર્ગા સપ્તશતીના પાઠ કરાવીએ છીએ. પણ એ પહેલા એક નાનકડી એવી તમને વાર્તા કરું. મેં કીધું એમ કે ગામડાની અંદર અને શહેરમાં રહેવું કે મેટ્રોપોલિટન સિટીમાં રહેવું એ અલગ અલગ વાત છે. એના પોતાના ગુણવત્તાઓ પણ છે અને અવગુણો પણ છે. દરેકના પોતપોતાના જ્યાં વિકાસ હોય ત્યાં કદાચ શાંતિ ના હોય. જ્યાં વિકાસ હોય, બંને એકબીજાના વિરોધી શબ્દો હોય, વિકાસ અને શાંતિ. એટલે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરવી છે કે વિકાસ થાય અને શાંતિ પણ મળે, આપણને બધું મળે. એટલે જીવનનો જ્યારે આપણો સૂર્ય તપતો હોય અપ ટુ 50 યર્સ કે 60 યર્સ, ત્યાં સુધી આપણે વિકાસ થાય, પણ પછી આપણા જીવનમાં શાંતિ પ્રવર્તે એના આપણે પ્રયત્ન કરવા જોઈએ. તો એક નાનકડું એવું ગામડું હતું, બહુ નાનું ગામડું હતું, અને માંડ નાની 500-1000 માણસની વસ્તી હશે. અને એમાં એક નાનકડું એવું મંદિર, ખૂબ જ ગરીબ ગામ, બહુ પૈસાદાર નહીં. અને એક ભાઈ, એક દાદા હતા, એક એ થોડાક બહુ મોટા ઉંમર લાયક નહીં, પણ સાવ કાંઈ પ્રવૃત્તિ નહોતી. એટલે સવાર સાંજ મંદિરમાં આવે આરતીના સમયે અને ઝાલર વગાડે, કે ભાઈ નગારું હોય તો નગારું વગાડે. આવડતું નહીં પણ ભાવથી વગાડે. બીજું કોઈ હતું નહીં, એટલે બધા એમને પ્રાધાન્ય આપે અને આવીને વગાડે રેગ્યુલર. ઘણા વર્ષો સુધી એમને આ વગાડ્યું. પછી ટ્રસ્ટી મંડળ બદલાણું, તો ટ્રસ્ટીઓએ નક્કી કર્યું ભાઈ હવે બધા ભણેલા ગણેલા માણસોને જ આપણે આધુનિક ટ્રસ્ટ આવ્યું, તો એને કીધું ભાઈ જૂના પુરાણા જે બધા હતા, જે અભણ માણસો હતા, એ લોકોને આપણે ટ્રસ્ટમાં નથી રાખવા. હવે બધા ભણેલા ગણેલા યંગસ્ટર્સને આપણે તક આપવી છે. હવે વૃદ્ધોનો યુગ પૂરો થયો. અત્યારે પણ આવું લોકો ટીકાઓ કરતા હોય છે ને, તો એવું કે હવે આપણે બધા જે ભણેલા ગણેલા નથી, ઇલિટરેટ છે ને કાઢો ને લિટરેટ પર્સનને લાવો. એટલે દાદા આ ભાઈને પણ છૂટા કરવામાં આવ્યા અને એમની જગ્યાએ બીજા લોકોને રાખવામાં આવ્યા. અને એવું બધું થોડુંક ટ્રસ્ટ થોડુંક સમૃદ્ધ બન્યું હશે, એટલે આવું થયું હશે. હવે વર્ષોથી જે લોકો આવતા હતા એને એની જે ઝાલર વાગવાની ટેવ હતી, કે જે નગારું વાગતું હતું એ આરતીના સમયે, એ તમે કદાચ સોમનાથની આરતીને એવું સાંભળ્યું હશે, હરસિદ્ધિની આરતી થાય છે, એ આખા કદાચ ભારતની સૌથી સારી આરતી સાંજે થતી હોય છે. તમે એવું નોટ કર્યું હશે. તો લોકોના હૃદયમાં અને કાનમાં એ રણકાર ઝાલરનો વાગે એ એકદમ બેસી ગયેલો. એટલે બધાએ ઓલા ભાઈને કીધું કે ભાઈ તમે આવો, તમે કેમ નથી વગાડતા? તો ભાઈ નવા ટ્રસ્ટી મંડળ મને એમ કીધું કે ભણેલા ગણેલા માણસોની જરૂર છે, હવે અંગૂઠા છાપ કે અભણ માણસોની જરૂર નથી. તો કે કાંઈ વાંધો નહીં, ટ્રસ્ટ પૈસા ન આપે તો કાંઈ નહીં, અમે આપશું, પણ તમે વગાડી તો જાઓ. અમે જ્યારે આવી ત્યારે કોક વાર તમે સાંજે કે સવાર આવીને વગાડો તો અમને મજા આવશે અને અમે તમને પગાર આપશું. અને સાથે સાથે તમારે જો કંઈ પૈસાની કંઈ તકલીફ હોય તો એ લોકોએ શું કર્યું, બધા ભેગા થઈને ગામડું હતું નાનકડું, સામે એક દુકાન કરી દીધી એમને, કે આ દુકાન તમે સંભાળો અને સવાર સાંજ આવીને તમારા ઝાલર વગાડી જવાની કે નગારું વગાડી જવાનું. તો ઓલા ભાઈ તો રાજી થઈ ગયા. એટલે એ ભાઈ આવીને દરરોજ સવાર સાંજ આવીને આરતીમાં ભાગ લે અને આ ક્રમ ચાલુ રહે. હવે ઈશ્વરીય કૃપા છે, કરેલું ક્યાંય જાતું નથી, ગીતાજીનો સિદ્ધાંત છે. એટલે ધીમે ધીમે એ ભાઈની પ્રગતિ થઈ. એક દુકાનમાંથી એ લોકોને ગામમાં 7 દુકાન થઈ ગઈ. એમ કરતા કરતા એ ભાઈ લાખોપતિ અને કરોડાધિપતિ થઈ ગયા. પણ પોતાનો જે ભાવપૂર્વ જે ક્રિયા હતી, કર્મ હતું, એ એને છોડ્યું નહીં, એને ચાલુ જ રાખ્યું. સવાર અને સાંજ આરતી કરવા અવશ્ય આવે. હવે એક દિવસ પછી પાછું નવું ટ્રસ્ટી મંડળ આવ્યું, બદલાણું સમયે.
તો નવા ટ્રસ્ટી મંડળે વિચાર્યું કે આપણે આ મંદિરનું રિનોવેશન કરવું છે અને જીર્ણોદ્ધાર કરીને મંદિર આપણે નવું બનાવીએ અને ખૂબ સરસ નવું મોટું મંદિર બનાવીએ. તો એ જમાનામાં કંઈક 10-15 લાખની જરૂર હશે એટલે ટ્રસ્ટીઓ બધાને કહ્યું આપણે આપણા પરિવારમાં અને ગામમાં બધાને કહી, પણ નાનકડું ગામડું આટલા બધા રૂપિયા આપે કોણ? ત્યાં ઓલા ભાઈને શેઠને ખબર પડી કે જે દરરોજ ઝાલર વગાડવા આવતા હતા કે આ ટ્રસ્ટી મંડળ આવું વિચારે છે. તો કે કાંઈ વાંધો નહીં, 15 લાખ રૂપિયા હું જ આપી દઈશ. મને માતાજી હવે આવી શક્તિ આપી છે ખંભલાઈમાં, તો હું જ આપી દઈશ પૈસા. એટલે ચેકબુક લઈને આવ્યા અને કીધું કે ભાઈ ચેક લખો. ટ્રસ્ટી મંડળે કીધું તો ટ્રસ્ટી મંડળે કીધું કે ચેક સાહેબ તમે જ લખો નહીં ક્યાં? તો કે મને તો ક્યાં લખતા આવડે છે, હું તો અંગૂઠા છાપ છું, હું તો ક્યાં ભણેલો છું, એટલે તમે લખી દો, હું અંગૂઠો મારી દઉં. કહેવાનો મતલબ એ છે, આખા મોરલ ઓફ ધ સ્ટોરી એવું છે કે એક ઈશ્વરના દરબારમાં ભણેલા કે ન ભણેલા કે વધુ ભણેલા કેવટની વાર્તા યાદ કરીએ તો સીતાજી રામચંદ્ર ભગવાનને કહે છે, આપણે સાંભળેલું છે કે અભણ કેટલું યાદ રાખે છે ભણેલા ભૂલી જાય જી. અભણ કેટલું યાદ રાખે છે ભણેલા ભૂલી જાય જી. એટલે અહીંયા આપણા કોઈ જ્ઞાનનો કે આપણી સિદ્ધિઓનું કે આપણા ક્ષેત્રમાં ગમે તેટલા મહાન થયા હોય, ઈશ્વરના દરબારમાં એનું કોઈ મહત્વ નથી. ઈશ્વરના દરબારમાં માત્ર ને માત્ર આપણા ભાવનું મહત્વ છે. જે ભાવથી થાય છે કર્મ એ જ નોંધાય છે. તો એવા જ ભાવથી અહીંયા અમે દરરોજ જોતા હોય છે અને સ્વયંસેવકો રેગ્યુલર જોતા હોય છે. અલકાબેન બેઠા છે, વિરેન્દ્રભાઈ બેઠા છે, અમારા નરોત્તમ દાદા બેઠા છે, ઇન્દુબેન છે, નૈનાબેન છે, પિયુષભાઈ છે અને પ્રેમચંદજી તો મુખ્ય આચાર્ય છે. એટલે હું વારંવાર લોકોને કહું છું, ઘણા લોકો ઘણી બધી ટીકાઓ કરે, ઘણી બધી સૂચનાઓ આવતી હોય છે, પણ આ સ્થળ ઉપર સવારે 7 થી રાત્રે 7:30 એટલે લગભગ ઓલમોસ્ટ 11 કલાક 12 કલાક બેસવાનું થાય. એ બેસવું બહુ કઠિન હોય છે. આજ ભૂદેવો બેસી શકે, સતત બેસવું પડે. દરરોજના 5-6 ચંડી પાઠ થાય, એટલા સિદ્ધ કુંજિકાના પાઠ થાય. અતથી ઇતિ પેલા મંત્રથી માંડીને બધા જ મંત્ર બોલવામાં આવે છે. અર્ગલા થાય, કિલક થાય, સુક્તમ થાય, બધું થાય છે, કવચ થાય છે. તો એવા જ ભાવથી અનુષ્ઠાન થઈ રહ્યું છે. વારંવાર યાદ કરું છું, પાછું તમને યાદ કરાવડાવું કે અનુષ્ઠાનનું આપણે કોઈ પણ પાસેથી 1 રૂપિયો અનુદાન નથી લીધેલું. એનું પાછળનું એકમાત્ર કારણ એ છે કે જે લોકોએ સુવર્ણ કળશમાં પોતાનું અનુદાન આપેલું છે, જેમનો સુવર્ણ કળશ આખા ગુજરાતનું આ 3જું મંદિર બનવા જઈ રહ્યું છે, એ મંદિર ઉપર આપણી કુળદેવીના મંદિર ઉપર યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી કળશ એમને રહેવાના છે. એ કળશના એની અંદર એનો સિદ્ધ થાય, ચાર્જ થાય, એમાં દેવત્વ આવે, એના માટે આપણે અનુષ્ઠાન કરી રહ્યા છીએ. અને આ બધી ઉર્જા એ આપણે એ કળશ ઉપર સંચિત કરવાના છીએ. એટલે એ ભાવથી આ કથાનો એ ભાવ હતો કે આપણે કદાચ ઈશ્વર આપણને શક્તિ આપેલી જ છે. આપણે એકવાર આપણે બુરા ન ખોજે ન મેં ચલા બુરા ન મિલ્યો કોઈ, जिस दिन खोजा आपको मुझसे बुरा न कोई. એકવાર આત્માને ટંટોળીએ, એકવાર જોઈએ કે ખરેખર શું આપણી પાસે એવી આર્થિક સ્થિતિ નથી કે આપણે ન દઈ શકીએ, પણ કદાચ આપણી ઈચ્છા નહીં થતી હોય તો હવે એની ચર્ચા આપણે કોઈક વાર નિરાતે કરશું. પણ ભાવ તો આપી શકીએ ને. ઘરે બેઠા બેઠા આપણે ખંભલાઈ માને પ્રાર્થના તો કરી શકીએ કે અમારા કુળદેવીના સ્થાનકમાં આવું સરસ અનુષ્ઠાન થઈ રહ્યું છે, આવા સરસ યજ્ઞો થઈ રહ્યા છે વર્ષોથી, તો એમાં હું કદાચ આવી નથી શકતો કે આવી નથી શકતી, પણ હું ઘરે બેઠા એટલા મંત્ર કરું, કેટલા અનુષ્ઠાન કરું. ભુજમાં એક પરિવાર રહેશે, હું નામ નહીં બોલું, પણ એ દર વખતે જ્યારે અનુષ્ઠાન હોય ત્યારે આખું વર્ષ બેસીને આપણા પરિવાર માટે, અમારા ટ્રસ્ટી મંડળ માટે, સ્વયંસેવકો માટે, યજમાનો માટે બેસીને અનુષ્ઠાન કરે છે કે આ બધા કાર્યો સિદ્ધ થાય. કેમ કે તો જ આવા કાર્યો, આ બધા ભગીરથ કાર્યો છે જે સિદ્ધ થતા હોય છે. એટલે ફરી એકવાર બધાને આહ્વાન કરું છું, ડિસેમ્બરની 31 તારીખથી 5 જાન્યુઆરી વચ્ચે શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞની અંદર આપણે ખંભલાઈમાના નિજ મંદિરને 153 સુવર્ણ કળશથી જડિત કરશું, અંકિત કરશું અને માં રાજી થશે, સીધી વાત છે. અને સાથે સાથે વિશ્વની સૌથી મોટી 12 ફૂટ ઊંચાઈની કાળા પથ્થરની એકમાત્ર પથ્થરમાંથી બનેલી વિશ્વની સૌથી મોટી રૂરુ ભૈરવ દાદાની પ્રતિમા, 64 ભૈરવ છે. આપણા રૂરુ ભૈરવ દાદા ખુશ થતા હશે કે મારા બાળકો કેવા છે કે જે મારી આવડી મોટી પ્રતિમા સ્થાપિત કરે છે અને અનુષ્ઠાન પણ કરે છે. સાથે સાથે છેલ્લે 2025 ડિસેમ્બરની અંદર આજે પહેલી વાર કદાચ ડેટ માતાજીને અત્યારે આપણે કહેવાના છીએ, પણ તમને કહી રાખું, 12મી એપ્રિલ 2025, 12 એપ્રિલ 2025 એ શનિવાર છે. પરમ ગુરુદેવ શ્રી હનુમાનજી મહારાજની હનુમાન જયંતિ છે. તે દિવસથી શરૂ કરીને આપણે ધનતેરસના દિવસે જેની પૂર્ણાહુતિ થાય એવો
શ્રી આદિશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કરવા જઈ રહ્યા છીએ. 7 મહિનાની અંદર 99 ભૂદેવ, 3 ઉપાચાર્ય, 1 આચાર્ય, સ્વયંસેવકો બધા ભેગા મળીને 1,11,111 ચંડી પાઠ કરશે. એમાંથી 11,111 ચંડી પાઠનું આપણે અનુદાન નથી લેવાના, માત્ર 1 લાખ પાઠનું અનુદાન લેવાના છીએ. જેમાંથી જે દાતાઓએ જે લક્ષચંડી મહાયાગ માટે કોન્ટ્રીબ્યુટ કરેલું છે એમાંથી લગભગ 77,000 ચંડી પાઠ તો એમાં નોંધાઈ જાય છે. એટલે માત્ર 23,000 ચંડી પાઠ માટે આપણે પાઠાત્મક અનુષ્ઠાન કરશું, જેનું 151 રૂપિયા આપણે અનુદાન રાખેલું છે એક ચંડી પાઠનું. મિનિમમ 5 ચંડી પાઠ લખાવાના અને જાન્યુઆરીની 1લી તારીખ પછી 1/1/2025 પછી એ લખવાનું આપણે શરૂ કરશું. અને ડિસેમ્બરમાં વિશ્વનો સૌથી મોટો યજ્ઞ ખંભલાઈમાના આંગણે તળાવ પ્રાગટ્ય સ્થાને 225 કપલ. સાથે સાથે એ પણ કહી દઉં, ક્ષમા કરજો, 72,316 વાળા તમામ યજમાનો નોંધાઈ ગયા છે. એક પણ યજમાનની જગ્યા ખાલી નથી. 1,11,111 વાળા બધા જ યજમાન નોંધાઈ ગયા છે, એક પણ જગ્યા નથી. ભોજનદાતા જે છે 2,22,222, એમાં કંઈક જગ્યા છે. એનાથી ઉપરના જે દૈનિક સહાયક યજમાન છે એમાં 1-2 જગ્યા ખાલી છે, બાકી એની ઉપરના બધા જ યજમાનો બુક થઈ ગયા છે. એટલે હવે 99% યજમાન બુક થઈ ગયા છે. 72,316 એક પણ યજમાન ખાલી નથી, એટલે કોઈના પણ નામ લખી શકાશે નહીં. એનો એક લેટર આપણે 1/1/2025 ના દિવસે કદાચ માંડલથી આપણે તૈયાર થઈ જાય તો અમદાવાદથી પોસ્ટ કરવાના છીએ. લક્ષચંડી 71 પેઢીમાં આવનારો યજ્ઞ છે, દેવોને પણ દુર્લભ છે. સાચો સચોટ નૈતિક રીતે જે થવો જોઈએ, જે ચંડી પાઠ હમણાં જ અમે બધા ચર્ચા કરતા હતા કે એક દિવસમાં એવા પણ અનુષ્ઠાનો થાય છે લક્ષચંડીના કે એક દિવસમાં 10 ચંડી પાઠ કરી નાખે. પોસિબલ જ નથી. 6 થી વધુ ચંડી પાઠ કરવા અશક્ય છે. એટલે જેને આપણે આત્મસંતોષ થાય, ભગવાનને છેતરીને કશું કરવાનું નથી. એટલે એવો લક્ષચંડી મહાયાગ ખંભલાઈમાના આંગણે આપણા કુત્સસ પરિવારમાં થવા જઈ રહ્યો છે. ત્યારે આપણે બધાય નાનામાં નાનો ભાઈ પણ એમાં જોડાય, એનું પણ આપણું આયોજન છે, પણ એની ચર્ચા હું બીજા વિડીયોમાં કરીશ. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.